નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ. મિત્રો, ખાસ કરીને આજે વિડીયોની અંદર આપણે પવન, ઠંડી અને ઝાકળ વર્ષા વિશેની ખૂબ અગત્યની માહિતી આપવાની છે. પણ સૌપ્રથમ હું આપને એ જણાવી દઉં, આજે 26 જાન્યુઆરી છે એટલે આજે પ્રજાસત્તાક દિન છે ને પ્રજાસત્તાક દિનની આપ તમામ મિત્રોને ખૂબ ખૂબ શુભકામનાઓ. સાથે હું આપને એ પણ જણાવી દઉં કે આવતીકાલે 27 જાન્યુઆરી 2024 અને શનિવારના રોજ અમરેલી જિલ્લાના કુકાવાવ તાલુકાનું મેઘા પીપળિયા ગામ છે ત્યાં સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુનું અનાવરણ કાર્યક્રમ છે. ત્યાં હું બપોરે 3 વાગે આવી રહ્યો છું. એટલે જે મિત્રોને મેઘા પીપળિયા ગામ નજીક પડતું હોય તે મને મળવા આવી શકે છે. હવે ખાસ વાત કરવાની છે પહેલા તો પવનની વાત કરવા જઈએ તો અત્યારે જેવી રીતે શિયાળો નોર્મલ કન્ડિશનમાં ચાલી રહ્યો છે અને પવનની સ્પીડ છે એ પણ નોર્મલ કન્ડિશનમાં છે. એટલે કે રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર 7 થી લઈ અને 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અત્યારે પવન ચાલી રહ્યો છે. એ જ મુજબ 1 ફેબ્રુઆરી સુધી પવનની સ્પીડ છે નોર્મલ રહેવાની છે. એટલે પવનની સ્પીડ કોઈ વધવાની નથી. પવનને લઈને આપણે કોઈ હાલ ખતરો દેખાતો નથી. બીજી વાત છે ઠંડીની. આમ જોવા જઈએ તો થોડા દિવસ પહેલા પણ મેં આપને એક માહિતી આપી હતી કે હાલ પૂરતું તાપમાન છે થોડું ઊંચું જશે. લઘુત્તમ તાપમાન એટલે કે રાત્રિનું તાપમાન છે એ તો નીચું રહેશે, પણ જે દિવસનું તાપમાન હોય, મહત્તમ તાપમાન હોય એમાં 1 થી 2 ડિગ્રીનો વધારો થશે. એ જ મુજબ જે દિવસનું તાપમાન છે એમાં 1 થી 2 ડિગ્રીનો વધારો થયો છે. આવતીકાલે 27 તારીખ અને પરમ દિવસે 28 તારીખ એમ 2 દિવસ સુધી હજુ પણ બપોરનું તાપમાન છે એટલે કે મહત્તમ તાપમાન છે તે ઊંચું રહેશે. 29 જાન્યુઆરી થી ફરીથી તાપમાન છે એમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાશે અને 29 જાન્યુઆરી થી લઈ અને લગભગ 6 અથવા તો 7 ફેબ્રુઆરી સુધી એક ઠંડીનો મીડિયમ ઠંડીનો રાઉન્ડ આવી રહ્યો છે. જોકે એ ઠંડીનો રાઉન્ડ છે એ કોઈ કોલ્ડ વેવ નહીં હોય, એટલે કે ગાત્રોથી જાવતી ઠંડી નહીં હોય, પણ ચોક્કસથી એટલું કહી શકાય કે અત્યારે જે ઠંડી છે એમાં થોડોક વધારો થઈ શકે છે અને એક પ્રકારે 29 તારીખથી લઈને 6-7 ફેબ્રુઆરી સુધી ઠંડીમાં આપણે થોડોક વધારો જોવા મળે તેવું ચોક્કસથી માની શકાય છે. એ પછી વાત કરવાની છે ઝાકળ વર્ષાની. આમ જોવા જઈએ તો અત્યારે જે શિયાળુ પાક છે ને એમાં પણ ખાસ કરીને જીરું જેવો પાક છે. આમ તો દરેક પાકની અંદર આ વર્ષે શિયાળા દરમિયાન જ્યારથી પાક ઉગ્યો છે ત્યારથી જ સુકારાનો ખૂબ મોટો પ્રશ્ન રહ્યો છે અને એમાં પણ ઘણા બધા ખર્ચ કરીને ખેડૂતોએ જેમ તેમ કરીને આ પાક તૈયાર કર્યો છે. અને એમાં જીરુની અંદર જો ઝાકળ વર્ષા આવે ત્યારે આપણે જીરુની અંદર સુકારો અને અનેક પ્રકારની નુકસાની છે આપણે જોવા મળતી હોય છે. જોકે આ વર્ષે ઘણા બધા ઝાકળ વર્ષાના રાઉન્ડ આવ્યા. હમણાં 2 દિવસથી આપણે કોઈ ઝાકળ જોવા મળતી ન હતી, પણ હવે ધીમે ધીમે એક ઝાકળનો મોટો રાઉન્ડ ચાલુ થવા જઈ રહ્યો છે. જેની અંદર હું આપને જણાવી દઉં, આવતીકાલે 27 અને 28 જાન્યુઆરી એમ 2 દિવસ સુધી રાજ્યની અંદર એકદમ સામાન્ય અને કોઈ જગ્યાએ છૂટાછવાયા અમુક વિસ્તારોની અંદર ઝાકળ એટલે કે જે ધુમ્મસ છે વહેલી સવારની ડ્યુ છે, ઓશ છે, આ જોવા મળે તેવી શક્યતાઓ છે. પણ આ ઝાકળ વરસાદ છે એમાં ધીમે ધીમે જેમ સમય પસાર થતો જશે તેમ વધારો થશે. 29 જાન્યુઆરીથી ઝાકળની અંદર થોડુંક વધારે પડતા વધારો થશે અને આ ઝાકળ વર્ષાનો રાઉન્ડ છે એ દક્ષિણ ગુજરાતના જે અમુક દરિયાઈ કાંઠાના ભાગો અને નદી કાંઠાના વિસ્તારોની અંદર 29 તારીખથી લઈને 1 ફેબ્રુઆરી સુધી ઝાકળ જોવા મળશે. એમાં જે દક્ષિણ ગુજરાતના મેં આપને કીધું દરિયાઈ કાંઠાના ભાગો, નદી કાંઠાના વિસ્તારો છે, એ સાથે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાત, જેમાં પણ ખાસ કરીને કચ્છના રણ પ્રદેશો, કચ્છના દરિયાઈ કાંઠાના વિસ્તારો અને પશ્ચિમ બનાસકાંઠાના ભાગો, આમાં સૌથી વધારે ઝાકળ વર્ષા જોવા મળે તેવી શક્યતાઓ છે. સૌરાષ્ટ્રની અંદર પણ મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, જુનાગઢ અને અમરેલી જેવા વિસ્તારોની અંદર વધારે ઝાકળ વર્ષા જોવા મળશે. બીજા વિસ્તારોની અંદર મધ્યમ ઝાકળ જોવા મળે તેવી શક્યતાઓ છે. પણ એકંદરે એટલું કહી શકાય છે કે 29 તારીખથી લઈ અને 1 ફેબ્રુઆરી સુધી ઝાકળ વરસાદનો પણ એક મોટો રાઉન્ડ આવી રહ્યો છે. અને આ ઝાકળ વર્ષા છે એની અંદર ખાસ કરીને 30 અને 31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરી, 30, 31 અને 1 તારીખ, આ 3 દિવસ એવા હશે જેમાં સૌથી વધારે ઝાકળ વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ છે. એક પ્રકારે હેવી ઝાકળ વરસાદની પણ શક્યતાઓ છે, જેને કારણે આપણે અનેક પાકોની અંદર નુકસાનની પણ ભીતિ રહેલી છે. એટલે આવનારા સમયની અંદર હજી આજે 26 તારીખ છે, પણ 30, 31 અને 1 તારીખ એમ 3 દિવસ સુધી એકદમ ગાઢ ઝાકળ જોવા મળશે. વહેલી સવારે વાહનો ચલાવવા પણ મુશ્કેલ બનશે. વિઝિબિલિટી પણ ઘણી બધી ડાઉન થઈ જશે અને એકદમ માવઠું થતું હોય ને એ પ્રકારનો પણ ઝાકળ જોવા મળે તેવી શક્યતાઓ છે. એટલે આ તમામ વસ્તુને ધ્યાનમાં રાખી અને ખેડૂત ભાઈઓએ પોતાના ખેતી કામમાં આયોજન કરવાનું છે. જો કે આ વધારે પડતા ઝાકળની શક્યતાઓ છે જેને ધ્યાનમાં લઈને
ખાસ કરીને જીરું માટે પણ કઈ દવાનો ઉપયોગ કરવો એના વિશેમાં આવતીકાલે ચોક્કસથી સસ્તી અને સારી માહિતી આપને આપવાના છે, જેથી કરીને ખેડૂતોને ઓછા ખર્ચની અંદર જીરુની અંદર આપણે રોગને બચાવી શકીએ એવો ઈલાજ પણ આવતીકાલના વિડીયોની અંદર બતાવવામાં આવશે. અત્યારે આ વિડીયોની અંદર એટલું જ. અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે, વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય એ મિત્રોએ ચેનલને સબસ્ક્રાઇબ કરવી. આ રજા આપશો. ધન્યવાદ.